નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવન ચાલે છે, સરસ રીતે ચાલે છે. જિંદગી હસી ખુશીને આપણે જીવી રહ્યા છે. બધું જ મળી રહ્યું છે, બધું જ આપણા જીવનમાં આપણે ભોગવી રહ્યા છે. પણ અચાનક એક નાનકડો અકસ્માત જિંદગીને બદલી નાખે. તો આવું કેમ થાય છે? કોઈક દિવસ વિચાર્યું છે? ના, આપણે વિચારતા જ નથી. ભગવાન જ્યારે સુખ આપે છે ને, ત્યારે આપણે એને ભોગવવામાં એટલા બધા રટ થઈ જઈએ, એટલા બધા ઊંડા ઉતરી જઈએ કે આપણે દુઃખની યાદ નથી આવતી. પણ જો આપણે આ દુઃખને વિચારીએ, આટલું સરસ સુખી જીવન આપણે જીવી રહ્યા છે અને એમાં જો અચાનક દુઃખ આવ્યું તો શું કરશો? તો જિંદગી બરબાદ થઈ જાય છે. આપણે ઘણીવાર સમાજમાં જોઈએ છે કે હસતું રમતું કુટુંબ, અચાનક એક વ્યક્તિ એમાંથી ગુજરી જાય, આખા પરિવારની જિંદગી બદલાઈ જાય. મુખ્ય કમાનારો માણસ ચાલ્યો જાય તો આખા પરિવારમાં એક એવું શોકનું વાતાવરણ આવી જાય કે હવે આગળ શું? તો મિત્રો, આ જે ઘટનાઓ છે ને, એ તમારી જન્મકુંડળીમાં લખેલી છે. કોની જિંદગી ક્યારે બદલાશે, કઈ રીતે બદલાશે, એનું બહુ સરસ વર્ણન કુદરતે તમારા જન્મ વખતના જે કુંડળીના ગ્રહો છે એમાં આપેલું છે. આ જ્ઞાન જો તમે મેળવી લો, આની જાણકારી કોઈ વ્યક્તિ પાસેથી તમે જાણી લો, તો તમારું જીવન ખરેખર સરસ થઈ જાય. અરે, હું તો એમ કહું કે આવા અકસ્માતને ટાળી શકાય. એ આપને જે સ્વજન ગુમાવીએ ને એને ગુમાવવાનું આવતું જ નથી. પણ તમે ખોટી દિશામાં ભટકો છો, કોઈ ગમે તેવા માણસને તમારી કુંડળી બતાવો છો, અંધશ્રદ્ધાના અંધકારમાં આપણે એટલા ઉતરી જઈએ કે આપણે ખબર જ નથી પડતી કે ક્યારે ક્યાં શું થયું. તો આ જાણકારી પણ આપણી પાસે હોવી જોઈએ ને. મિત્રો, કુંડળીમાં સ્પષ્ટ સંકેતો હોય છે કે આવી ઘટના ઘટી શકે છે. આપણા સમાજમાં એને આપણે ઘાત કહીએ છીએ. ઘાત, કે ભાઈ કુંડળીમાં ઘાત છે. હા, કુંડળીમાં ઘાત આવે, આપણે એને જાણવી જોઈએ, ઓળખવી જોઈએ અને સમય રહેતા પહેલાં આપણે એના ઉપાય કરવા જોઈએ. તો મિત્રો, આવા ગ્રહમાનને જો આપણે જાણવા હોય તો આપણે શું કરવું જોઈએ? તો આપણે એક સારા જાણકાર જ્યોતિષને મળવું જોઈએ, એને કુંડળી બતાવવી જોઈએ અને કુંડળી બતાવીને આપણો પ્રશ્ન હોવો જોઈએ કે મારા જીવનમાં આવી કોઈ ઘટના છે? જો એ જાણકાર હશે તો તમને ચોક્કસ કહેશે કે હા, અને છે તો એનું નિવારણ પણ આપી શકશે. ચોક્કસ જાણકાર છે તો એનું નિવારણ એ આપી જ શકે. ને જાણકાર નથી તો પછી એને આવું કંઈ કહેવાનો અધિકાર પણ નથી. બહુ સરસ રીતે આપણે આ વસ્તુને આપણા જીવનમાં જોડી શકીએ, જાણી શકીએ, જેને આવનારી જે આ અકળ ઘટનાઓ છે ને એનો કળ કાઢીને એને હટાવી શકીએ છીએ. ઘણા લોકો છે જેને આ બાબતોનું જ્ઞાન છે જ નહીં. લાલ કિતાબમાં તો એટલું બધું સરસ અને એટલું સચોટ વર્ણન છે કે જો કોઈક વ્યક્તિ લાલ કિતાબ વાંચે, સમજે, જાણે, જીવનમાં ઉતારે તો એની જિંદગી એ પોતે બદલી શકે છે. તો મિત્રો, આપણી કુંડળીમાં ખાના નંબર 8, જેને આપણે મૃત્યુનું સ્થાન કહીએ છીએ, આ સ્થાનમાં જો રાહુ મહારાજ બેઠેલા છે તો તમારા જીવનમાં એક્સિડન્ટનો યોગ લખેલો છે. અને એ એક્સિડન્ટ કઈ રીતે થાય ને એનું વર્ણન પણ હું તમને બહુ સરસ રીતે સમજાવીશ. તમારી કુંડળીમાં 8મા સ્થાનમાં રાહુ બેઠેલો છે તો તમારે માની લેવાનું કે તમારી જિંદગીમાં એક્સિડન્ટનો યોગ છે ને છે. તમે આવા માણસને પૂછશો ને તો એ કહેશે હા, હું ઘડી પડી જાઉં છું, ઘડી મારો એક્સિડન્ટ થાય છે, મને નુકસાન થાય છે. તો હવે આ માણસે ચેતવાની જરૂર ખરી કે નહીં?
ચેતવું જોઈએ. 8મા સ્થાનના રાહુને લાલ કિતાબમાં મોતનો આવાજ એવું બહુ સરસ ઉપનામ આપ્યું છે, મોતની આવાજ. 8મા સ્થાનમાં રાહુ હોય ને તેને મોત ઘરે બોલાવવા આવે, ચાલ ભાઈ આપણે મરવાની જગ્યા પર જવાનું છે. તો આ જો સમજ તમને પહેલેથી મળી છે તો તમે આમાંથી બચી શકો છો ને. 8મા સ્થાનના રાહુના જો ઉપાય તમે કરો છો તો ચોક્કસ તમને એમાં ફાયદો મળે, પણ આપણે નથી કરતા, એને વિચારતા જ નથી અને આપણે આપણા જીવનમાં એને જોડતા નથી. ઘણીવાર 8મે મંગળ એક્સિડન્ટ કરાવે છે. 8મે રાહુ તમને ચોક્કસ જ્યાં તમારું મોત લખાયેલું છે ને ત્યાં સુધી તમને લઈ જવામાં આ રાહુનો બહુ મોટો પાઠ ભજવાય છે. તમે એક જગ્યા પર બેઠા છો, ત્યાં તમને કોઈ બોલાવવા આવશે, તમે ઉઠીને એની સાથે જશો, તમારું મોત જ્યાં છે ત્યાં સુધી એ તમને લઈ જશે. ત્યાં કાંઈક પણ ઘટના ઘટશે અને તમારું મૃત્યુ નિશ્ચિત. તો આની પર ધ્યાન આપણે બહુ ચોક્કસ રાખવાનું છે. આવા વ્યક્તિઓએ કોઈ પણ અચાનક કોઈ બોલાવવા આવે તો જવું નહીં, કારણ કે તમે જશો તો મોત હશે ને, અથવા તો તમે 5-7 મિનિટ 10 મિનિટનો સમય કાઢી નાખો પછી જાઓ તો વાંધો નહીં આવે. આ નાનકડી વાત જો તમે યાદ રાખીને ચાલો ને તો એક્સિડન્ટથી બચીને રહેવાય. કારણ કે એક્સિડન્ટની જગ્યા પર રાહુ તમને લઈ જાય, શનિ મહારાજ ત્યાં બેઠેલા છે, એનો સિક્કો લાગે ને તમને એક્સિડન્ટ પછી મોત મળે. પણ તમે ત્યાં પહોંચવામાં મોડું કરો છો. શનિ મહારાજ ત્યાંથી નીકળી જશે, રાહુ તમને ત્યાં લઈ જશે, ઠોકશે ખરો, વાગશે ખરું, પણ મરાય નહીં. તો આવા વ્યક્તિએ બહુ સમજી વિચારીને પોતાના જીવનમાં આગળ ચાલવું જોઈએ. મંગળ રાહુ છે તો મોટો એક્સિડન્ટ થાય, મોત આપે આ યુતિ, અથવા બહુ ભયાનક ઈજા આપે કે એ ઈજા જોઈને ડાક્ટર પણ વિચાર કરે કે આની ઈજાનો ઈલાજ ક્યાંથી શરૂ કરું. તો ધ્યાન રાખજો, 8મે મંગળ રાહુ છે. આવા લોકોએ ખૂબ સમજી વિચારીને વાહન ચલાવવું જોઈએ, રાત બેરાત મુસાફરી ન કરવી જોઈએ, કોઈ અચાનક બોલાવા આવે તો જવું નહીં. 4થા સ્થાનમાં મંગળ રાહુ હોય ને તો પણ ઈજા થાય અથવા મોત થાય. ઘણી વખત 12મા સ્થાનનો રાહુ અને મંગળ ઈજા કરાવે અને મોટી ઈજા કરાવે. અહીંયા મોતની શક્યતાઓ ઘટે પણ પીડા બહુ લાંબો સમય ભોગવવી પડે, લાંબા સમય સુધી પથારીમાં રહેવું પડે, હોસ્પિટલમાં રહેવું પડે, એક પછી એક નાના મોટા ઓપરેશનો થાય. આ પીડા આવા વ્યક્તિઓએ ભોગવવી પડે. તમે જો આવી ઈજાઓથી બચવા માંગતા હોય ને તો તમારે તમારી કુંડલી પહેલેથી બતાવી અને પછી આગળ ચાલવું જોઈએ. અને તમને મેં યુતિઓ કીધી, 4થે મંગળ રાહુ, 8મે રાહુ, 8મે મંગળ રાહુ, 12મે મંગળ રાહુ, તો પહેલાં ઈલાજ કરો પછી આગળ ચાલો. તો મોતથી બચવા માટે અથવા આવી મોટી ભયાનક ઈજાઓથી બચવા માટે તમારે તમારી કુંડળીની જાણકારી લેવી ખૂબ જરૂરી. અને મેં કીધું એવી જો યુતિઓ તમારી કુંડળીમાં હોય તો તમારે ચોક્કસ એક સારા લાલ કિતાબના જાણકારની સલાહ લેવી જોઈએ. મારી પાસે ઘણા લોકો એવા આવે છે કે આ ઘટના ઘટી ગયા પછી એ લોકો અમારા સુધી પહોંચતા હોય ત્યારે અમે કંઈ કરી શકતા નથી. તો મિત્રો હવે થોડાક ઉપાય આપું છું, એ સાંભળી લો અને જો મારા સુધી ન પહોંચો તો કરી લેજો. 8મે રાહુ છે તમારી કુંડળીમાં તો આવા વ્યક્તિઓએ 400 ગ્રામ સીસું અને 8 નારિયેલ માથા પરથી ઓવારીને નદીમાં વહેતા જલમાં વહાવવા જોઈએ. આ ઉપાય વર્ષમાં એકવાર અવશ્ય કરો. 8મે ચંદ્ર રાહુ છે તો આ સીસાવાળો ઉપાય ચોક્કસ કરો. નારિયેલને સીસું અને એક ચાંદીનો ચોરસ ટુકડો તમારા ગજવામાં અવશ્ય રાખો અને માતાની સેવા જરૂર કરજો. ચંદ્ર રાહુ 8મે હોય ને ત્યારે આવા લોકોએ 400 ગ્રામ સીસું, એક મુઠ્ઠી બદામ, એક નારિયેલ આવી વસ્તુ કાળા કપડામાં બાંધી માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવી જોઈએ. માથા પરથી 7 વાર ઉતારવાનું ભૂલતા નહીં. ઘણીવાર 8મા સ્થાનમાં મંગળ રાહુ હોય તો એવા લોકોએ 50-100 ગ્રામ રેવડી
ઓવારીને મંગળવારે પધરાવવી જોઈએ. સીસું નારિયેલ જે મેં કીધું એ 8 નારિયેલ 400 ગ્રામ સીસું ઓવારીને પધરાવવું જોઈએ. અને આવા લોકોએ છે ને ખાસ એક લાલ કલરની માટલી લેવી, એમાં 1 કિલો જવ ભરવા, આ માટલી માથા પરથી 7 વાર ઓવારીને વહેતા જલમાં વહેતી મૂકી દેવી જોઈએ. આટલું કરીએ તો ચોક્કસ ફાયદો થાય. મિત્રો, આ વિડીયો તમે સાંભળો અને જે લોકોએ અકસ્માતની અસર જોઈ છે, જેમની જિંદગી અકસ્માતથી બદલાઈ છે, અકસ્માતથી જીવનમાં આપણે બહુ મોટી ખોટ ખાધી છે, એવા લોકોએ ઘરના બીજા સભ્યની કુંડળી પણ ચેક કરી લેવી જોઈએ અને ચોક્કસ સારા એક લાલ કિતાબના જાણકારની સલાહ લેવી જોઈએ. અને જો મિત્રો તમને કોઈની સલાહ ન મળતી હોય તો તમે અમારે ત્યાં કુંડળી બતાવી શકો છો અને આવી ભવિષ્યમાં થનારી ઘટનાથી બચી શકો છો. આવા અકસ્માતો ન બનવાના બનાવો બનાવે છે અને માણસની જિંદગીને બરબાદ કરી નાખે છે ને બદલી નાખે છે. તો મિત્રો, આ જાણકારી તમારા સુધી નહીં રાખતા. જેના જીવનમાં આવી કોઈ ઘટના ઘટી છે અથવા તમને એમ લાગે કે આવું કંઈક અમારી જિંદગીમાં થઈ શકે છે તો ચોક્કસ પહેલેથી કુંડળી બતાવી એના ઈલાજ કરી લેજો. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.